मैं 13, मैं 14, मैं 15, मैं 16, मैं 17, मैं 18, मैं 19, मैं 20. જમનામ થયું. મેં 13 એટલે કાલે હતી, મેં 14 આજે, મેં 15 આવતીકાલે, મેં 16 પરમ દાડે, મેં 17 એના પછી દાડે. એમ આખો મહિનો ગાવાનું છે. પણ મોદીએ ના કીધું પેટ્રોલ ઓછું વાપરો, સોનું ઓછું લો. એમાં નવો મંત્ર આવ્યો છે, મહિનો આખો ગાવાનો છે. હે એવું નહીં, હું વાત કરો છો તો મને એમ તો પેલી ભજન મંડળની બહેનો નહીં કરતી, રામ રામ 1, રામ રામ 2, રામ રામ 3, રામ રામ 4, રામ રામ 5, રામ રામ 6, રામ રામ 7, રામ રામ 8. એવી રીતે મેં કીધું આજથી આ મે મહિનાની 13મી તારીખથી આખા વર્ષમાં રોજ લોકોએ આવું મેળવાનું હશે, એવી મારા કરવાની હશે, એવું મને હતું. એવું નહીં તો તાર ઈવન કાલે આ બધા મેં 13 કર્યું એનો અર્થ શું થાય? ઓ બાપરે, એટલે આપણા ગમતા લોકોને આપણે એવું કહેવાનું હું તારો એમ? ઓ બા, એક જ દાડો ના હોય, રોજ કહેવું પડે ને તો ધડાકા થાય. સમજ્યા? હવાર પડે એટલે કહી જ દેવાનું હું તારો, હું તારો, હું તારો. ખરું લાયા છે નહીં? મારા બેટા ગોળતા જ નહીં, રોજ નવું નવું લાવે છે. આવું અધરું અનુકરણ એ મરણ છે, સમજો? રોજ હવે ઉઠીને કહી દેવાનું કે ભાઈ હું તારો, તારો, ફક્ત તારો. તો શું થાય? ડખો ના થાય, લોચો ના પડે, બધું ગાડું હરખું હેડે સીધે સીધું. મેં તો કાલે ગાયું જ નહોતું, મને એમ કે મંત્ર છે.